મહેસાણા જિલ્લાના ઝડપથી વિકાસ પામી રહેલા એવા વિસનગર શહેરના કડા ચોકડીથી કમાણા 4 રસ્તા સુધીના વિસ્તારને હરિહર સ્ટ્રીટ ફૂડ તરીકે જાહેર પામેલા આ વિસ્તારના જાહેર રોડ ઉપર ચોમાસામાં ભારે વરસાદના કારણે તૂટી ગયેલા અને ખાડા પડી ગયેલા જેને રિપેરિંગ કામ ચાલુ કર્યું છે, જેમાં આ ખાડામાં વહીવટીતંત્ર દ્વારા વેટ મિક્સ નાખવામાં આવતા આ જાહેર રોડ ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા નાના વાહન ચાલકોને તો તકલીફ પડી રહી હતી, પરંતુ હવે આ ધૂળ માટી ઉડવાના લીધે આ વિસ્તારમાં આવેલી હોટલો અને ઢાબાના માલિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને શહેરના સ્વાદપ્રિય લોકો માટે જમવા માટે કે નાસ્તો કરવા માટે આવતા પણ ખચકાટ અનુભવે છે, જેના કારણે ગ્રાહકો નહીં આવતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ બાબતે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે, તો વહીવટીતંત્ર દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવશે ખરી કે પછી? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।